સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટ નીટ પરીક્ષામાં કૌભાંડ કેસમાં ઘટસ્ફોટ થયો છે। ઠગબાજોએ 2024માં પણ નીટ પરીક્ષામાં આચરી હતી છેતરપિંડી। ધોરાજીના તુષાર વેકરિયા સાથે 60 લાખની કરી હતી ડીલ। એડવાન્સમાં 30 લાખ લઈને 650થી વધુ માર્ક્સની લાલચ આપી હતી અને ગેરંટી પણ આપી હતી। પરિણામમાં માત્ર 420 માર્ક્સ આપતા આખો ભાંડો ફૂટ્યો છે અને ધોરાજીના રાજેશ પેથાણી ઉદયપુરના ધવલ સંઘવીએ કરી હતી છેતરપિંડી। વિપુલ તેરૈયા, પ્રકાશ તેરૈયા અને કર્ણાટકના મંજીત જેને કરી હતી ઠગાઈ। આ સાથે જ 2025માં ફરિયાદ ઉઠતા 2024ના કેસની પણ તપાસ કરવામાં આવશે। પોલીસે તુષાર વેકરિયાને બોલાવીને પૂછપરછ શરૂ કરી છે। રાજકોટ, ધોરાજી, સુરત, કર્ણાટકના 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભાવેશ, આજે સમગ્ર કૌભાંડ બહાર આવ્યો છે, આ ઘટસ્ફોટ થયો છે, તેને લઈને અપડેટ શું મળી રહી છે? ચોક્કસથી વિની, જે પ્રમાણે નીટની પરીક્ષા છે તે મામલે હવે રાજકોટ પોલીસે, ક્રાઇમ બ્રાન્ચે તેના દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। સમગ્ર કેસની વાત કરવામાં આવે તો 650 કરતા વધારે માર્ક છે તે નીટની પરીક્ષામાં અપાવી દેવાને નામે રૂપિયા 75 લાખથી 1 કરોડ સુધીના પૈસાની ઉઘરાણી છે કે કરવામાં આવી રહી હતી। જ્યારે આ સમગ્ર મામલે વર્ષ 2025 એટલે કે આ વર્ષની નીટની પરીક્ષા યોજાય તે પહેલા જ 8 જેટલા વિદ્યાર્થીઓએ આ પ્રકારનું જે કહી શકાય છે કે પરીક્ષામાં ગેરરીતિ માટે પૈસા પણ આપ્યા હોવાનો ખુલાસો થયો હતો। પરંતુ આ મામલે હજુ સુધી કોઈ ચોક્કસ ફરિયાદ છે તો નોંધાઈ નહોતી। પરંતુ ગત વર્ષે જે પ્રમાણે આ પ્રકારની આખી ટોળકી સક્રિય થઈ હતી તેને વિરુદ્ધ હવે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને સમગ્ર કેસ છે તેની તપાસ છે તે કરવામાં આવી રહી છે। 5 જે શખ્સો છે જેમાં રાજકોટ, સુરત, કર્ણાટક સહિતના જે અલગ અલગ 5 જેટલા શખ્સો છે તેની વિરુદ્ધ છે તે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। રાજકોટ જિલ્લાના જે ધોરાજી જેતપુરના જે એક ફરિયાદી છે તેમનું ફરિયાદી દ્વારા ક્યાંક ને ક્યાંક પૈસા છે તે આપવામાં આવ્યા હતા। 30 લાખ જેટલા રૂપિયા છે તે આપવામાં આવ્યા હતા। પરંતુ તેમના જે આ બાળકને 420 જેટલા માર્ક છે તે નીટની પરીક્ષામાં આવતા આ ભાંડો ફૂટ્યો હતો। ગયા વર્ષે આખું કૌભાંડ છે તે સામે આવ્યું હતું, પરંતુ આ ટોળકી છે તે સતત એક્ટિવ હતી। એટલે કે વર્ષ 2025માં આ વર્ષે પણ આ પરીક્ષા છે તેમાં આ પ્રકારની ગેરરીતિ કરવા માટે પૈસાની ઉઘરાણી કરવામાં આવી હતી। સમગ્ર મામલે હવે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। હજુ સુધી આ મામલે કોઈની ધરપકડ થઈ નથી, પરંતુ પોલીસ દ્વારા અલગ અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને તપાસ છે તે કરવામાં આવી રહી છે। જી ભાવેશ, આભાર સમગ્ર માહિતી બદલ।